હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એમાં પાઠ 1 કે ચાલો ઇતિહાસ જાણીએ જેની સમજૂતી મેળવવાની છે. આપણે આગળના લેક્ચરમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોત વિશે જાણ્યું કે એમાં તાડપત્ર અને ભોજપત્ર હતું, અભિલેખો હતું અને તામ્રપત્ર. હવે આજે આપણે એના પછીના ટોપિકની ચર્ચા કરવાની છે. તો એના પછીના ટોપિકમાં છે સિક્કા. ચાલો જોઈએ તો કે સિક્કા. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે કે તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો અને તામ્રપત્ર બાદ સિક્કા છે એ પણ ઇતિહાસ જાણવા માટેનું એક અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. સિક્કા છે એના પરથી શેની માહિતી મળે તો કે રાજાનું નામ, પછી એ રાજાનો ધર્મ, પછી એ રાજાની સંસ્કૃતિ અને એના સમય વગેરેની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. કે ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એની પહેલાંની 5મી સદીના જે પંચમાર્ક સિક્કા છે એ સૌથી જૂના સિક્કા છે. કે મિત્રો આ છે અગત્યનો પ્રશ્ન છે, જે નોટ કરી લેજો કે સૌથી જૂના સિક્કા કયા છે. તો ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના કયા તો કે ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી અને તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. કે આ સિક્કા ઉપરથી શેની માહિતી મળે તો કે જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક એટલે એનો ધર્મ કયો છે, ધાર્મિક અને આર્થિક અને રાજકીય એટલે કે એનો રાજ્યનો વહીવટ કેવો છે એની માહિતી આપે છે. ત્યારબાદ અહીં તમને નીચે સિક્કાઓ આપેલા છે. હવે સિક્કાઓ પર જુઓ તો રાજાનું ચિત્ર દોરેલું છે અને નીચે અહીંયા 1.4 આકૃતિ છે, જે પંચમાર્ક સિક્કા છે, સૌથી જૂના સિક્કા. હવે પંચમાર્ક સિક્કા તો ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા. કે સિક્કા એટલે કે માની લ્યો કે એક ધાતુ છે, બરાબર, કે ધાતુના ટુકડા પર જે છાપ ઉપસાવવા માટે એને બીબામાં મૂકી અને દબાણ આપી બનાવાતા સિક્કા એટલે પંચમાર્ક સિક્કા. કે ધાતુના જે ટુકડા છે એના ઉપર છાપ ઉપસાવવા એને એક બીબામાં મૂકવામાં આવે અને એ બીબામાં મૂકીને એને દબાણ આપીને જે સિક્કા બને એને પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય. મિત્રો આ પણ એક અગત્યનો ક્વેશ્ચન છે કે પંચમાર્ક સિક્કા એટલે શું? તો ધાતુના ટુકડાને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. ત્યારબાદ ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. કે ઇતિહાસનો જે અભ્યાસ કરે એને શું કહેવાય તો કે પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. તો એમાં જોઈએ તો માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, કે જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. પુરાતત્વશાસ્ત્રીઓ એટલે કે જે ભૂતકાળની જે માહિતી હોય એના પર સંશોધન કરીને, એટલે કે એ માહિતી મેળવીને એનું સંશોધન કરે અને પછી એ માહિતી આપણને આપે છે, એને કહેવાય પુરાતત્વશાસ્ત્રીઓ. કે તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. કે તેઓ છે પ્રાચીન સ્થળો એટલે કે જૂના સ્થળો પર જઈ ઉત્ખનન કરી, એટલે કે જૂના સ્થળોએ જઈને ખોદકામ કરીને જે પહેલાંની વસ્તુઓ હોય કે જેમ કે જૂના મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, પછી ઓજારો એટલે કે પહેલાંના જમાનાના હથિયારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરે.
અને તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે, એટલે કે આપણને એ સમયના માનવોની સંસ્કૃતિની જાણકારી આપે છે. ત્યાર પછી પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. એમાં ઘણા બધા પ્રવાસીઓ બીજા દેશમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. કે ઘણા બધા પ્રવાસીઓ છે પોતાના દેશમાંથી જઈને બીજા દેશમાં જઈને બીજા દેશના જીવનની નોંધ કરતા. કે આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશનો ઇતિહાસ અને એની સંસ્કૃતિની જાણકારી મળે છે. કે જે પ્રવાસીઓ છે બીજા દેશમાં પ્રવાસ કરતા તે બીજા દેશનો ઇતિહાસ અને એની સંસ્કૃતિની માહિતી એના પ્રવાસ વર્ણનમાં લખતા. તો આપણને એની જાણકારી એના પ્રવાસ વર્ણનમાંથી પણ મળે છે. કે તેમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએનત્સાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. કે આ બધા મુસાફરો છે એ પોતાના દેશમાંથી બીજા દેશમાં જઈને એ બીજા દેશની સંસ્કૃતિની નોંધ એના પ્રવાસ વર્ણનમાં કરેલી છે. એમાં છે મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન અને યુએનત્સાંગ. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતના સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. કે ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓના સંશોધનોથી આપણને શું જાણવા મળ્યું? તો કે ઉત્તર પશ્ચિમ ભારતના સિંધુ નદીના કિનારે જે મહાન સંસ્કૃતિ હતી એ સભ્યતાનું આપણને દર્શન થયું. કે ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં આજથી કરીને 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. કે એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. તે પણ જાણી શકાય છે. આ બધું કેના આધારે જાણી શકાય? તો કે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો છે એ સંશોધન કરીને આપણને જાણકારી આપે છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. કે પહેલાંના સમયના એટલે કે પ્રાચીન સમયના માનવ જીવનનો જે માનવ સમાજના જે રીત રિવાજો હતા એ રીત રિવાજો, પછી એમનો ખોરાક અને પોશાક, પછી ત્યારના સમયની ટેકનોલોજી અને સંસ્કૃતિની આપણને માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે એટલે કે કોને? તો કે પુરાતત્વશાસ્ત્રી અને ઇતિહાસકારોએ આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયોના પ્રાણીઓની માહિતી આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. એટલે કે ઇતિહાસકારો છે એ ભૂતકાળનું સંશોધન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. કે તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, તેનું સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે. કે ઇતિહાસકારો છે જે સાધનો જે માહિતી મળી છે એનું સંશોધન કરે છે, પછી કે હસ્તપ્રતો, દસ્તાવેજો અને અભિલેખો એમાંથી માહિતી એકત્રિત કરીને પછી એનું યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. એટલે એક જગ્યાએ એની નોંધ કરે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. કે પુરાતત્વશાસ્ત્રી અને ઇતિહાસકારોનું કામ શું છે? તો ભૂતકાળને આપણી સમક્ષ રજૂ કરવાનું, કે ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. આજનો આ ટોપિક આપણે કમ્પ્લીટ કર્યા બાદ અહીં મેં તમને પ્રશ્ન આપેલા છે તે તમારે જોવાના છે. તો પહેલો પ્રશ્ન છે, રાજા અને રાણીઓ કઈ માહિતી અભિલેખો પર અંકિત કરાવતા? તો રાજા અને રાણીઓ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા હતા. એના પછીનો બીજો પ્રશ્ન છે, તો ગુજરાતમાંથી મળેલા તામ્રપત્રોમાં શાની માહિતી મળે છે? તો ગુજરાતમાંથી મળેલા તામ્રપત્રોમાં રાજાનું નામ, તેમનો ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની માહિતી મળે છે. એના પછી છે, પ્રાચીન સિક્કાઓ પર કઈ કઈ માહિતી મળે છે? તો પ્રાચીન સિક્કાઓ પર રાજાનું નામ, તેનો ધર્મ, સંસ્કૃતિ વગેરેની માહિતી મળે છે. એના પછી 8મો પ્રશ્ન છે,
કે કયા મુસાફરોના પ્રવાસ વર્ણનથી આપણને ઇતિહાસની જાણકારી મળે છે? તો મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન્સાંગ જેવા મુસાફરોના પ્રવાસ વર્ણનથી આપણને ઇતિહાસની જાણકારી મળે છે. એના પછીનો પ્રશ્ન છે કે શિલાલેખ કોને કહે છે? તો પથ્થરો પર કોતરીને લખાયેલા લેખને શિલાલેખ કહે છે. આ એક વાક્યના પ્રશ્ન ઉપરાંત અહીં એક મોટો પ્રશ્ન આપેલો છે જે કે પુરાતત્વ શાસ્ત્રીઓ આપણને પ્રાચીન માનવ સંસ્કૃતિઓનો કેવી રીતે પરિચય કરાવે છે? તો હમણાં આપણે જોયું કે પુરાતત્વ શાસ્ત્રીઓ કે જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે કે તે સંશોધન કરીને આપણને માહિતી આપે છે. તેઓ વિવિધ પ્રાચીન સ્થળો પર ખોદકામ કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં શોધીને અભ્યાસ કરીને માનવ સંસ્કૃતિઓનો આપણને પરિચય કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પ્રશ્ન કમ્પ્લીટ થાય છે. હવે મેં તમને એક વાક્યના પ્રશ્ન બતાવ્યા એ અને એક આ 2 વાક્યનો પ્રશ્ન છે એ તમારે હોમવર્કમાં 2 વાર લખીને પાકા કરવાના રહેશે. તો અહીં આજનો આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. હવે એના પછીના આગળના ટોપિકની ચર્ચા આપણે એના પછીના વિડીયોમાં કરીશું. ધ્યાનથી સાંભળવા માટે થેન્ક યુ.